Standard for Subject English, Unit 1, Get up and dance. એટલે કે ઉઠો અને નાચો. Unit 1, Get up and dance, Activity 1. તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. હોપ અ લિટલ એટલે કે થોડું એક પગે કૂદો. હોપ એટલે એક પગે કૂદવું અને લિટલ એટલે થોડું, એટલે હોપ અ લિટલ તેનું ગુજરાતી થાય થોડું એક પગે કૂદો. હવે આપણે રાયમ જોઈશું. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. ફરીથી હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. હોપ એટલે એક પગે કૂદવું અને અ લિટલ એટલે થોડું, એટલે તેનું ગુજરાતી થાય થોડું એક પગે કૂદો. જમ્પ અ લિટલ, જમ્પ એટલે કૂદવું, અ લિટલ એટલે થોડું, એટલે કે થોડું કૂદો. 1 2 3. 1 એટલે 1, 2 એટલે 2 અને 3 એટલે 3. એટલે આખું છે તેનું ગુજરાતી થાય થોડું એક પગે કૂદો, થોડું કૂદો, 1 2 3. એટલે આખો સ્ટાન્જા છે તેનું ગુજરાતી થશે થોડું એક પગે કૂદો, થોડું કૂદો, 1 2 અને 3. હવે સેકન્ડ સ્ટેન્જા. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર ની. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર ની. રન એટલે દોડવું, લિટલ એટલે થોડું, એટલે કે થોડું દોડો. સ્કીપ અ લિટલ, સ્કીપ એટલે દોરડા કૂદવા, લિટલ એટલે થોડું, એટલે કે થોડા દોરડા કૂદો. ટેપ યોર ની. ટેપ એટલે કે ટપલી મારવી, યોર એટલે તમારા અને ની એટલે ઘૂંટણની, એટલે થાય તમારા ઘૂંટણ પર ટપલી મારો. ફરીથી રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર ની. રન એટલે દોડવું, લિટલ એટલે થોડું, એટલે થોડું દોડો. સ્કીપ અ લિટલ, સ્કીપ એટલે દોરડા કૂદવા, લિટલ એટલે થોડા, એટલે થોડા દોરડા કૂદો. ટેપ યોર ની, ટેપ એટલે ટપલી મારવી, યોર એટલે તમારા અને ની એટલે કે ઘૂંટણ, એટલે તમારા ઘૂંટણની ટપલી મારો. વ્યાખ્યાનો ગુજરાતી થશે થોડું દોડો, થોડું દોરડા કૂદો અને તમારા ઘૂંટણ પર ટપલી મારો. હવે બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. બેન્ડ, બેન્ડ એટલે કે વળવું અને લિટલ એટલે થોડું, એટલે કે થોડું વળો. સ્ટ્રેચ અ લિટલ, સ્ટ્રેચ એટલે કે સીધા થાવ, લિટલ એટલે થોડા, એટલે કે થોડા સીધા થાવ. નોડ યોર હેડ, નોડ એટલે માથું ધૂણાવવું, યોર એટલે તમારું, હેડ એટલે કે માથું. નોડ એટલે ધૂણાવવું, યોર એટલે તમારું, હેડ એટલે માથું.
એટલે કે તમારું માથું ધૂણાવો. ફરીથી બેન્ડ અ લિટલ એટલે થોડા વાંકા વળો, થોડું વળો. સ્ટ્રેચ અ લિટલ થોડા સીધા થાવ. નોડ યોર હેડ એટલે કે તમારું માથું ધૂણાવો. એટલે આખાનું ગુજરાતી થાય થોડું વળો, થોડા સીધા થાવ અને તમારું માથું ધૂણાવો. Yawn a little, sleep a little in your bed. Yawn એટલે બગાસું ખાવું. લિટલ એટલે થોડું, થોડું બગાસું ખાઓ. સ્લીપ અ લિટલ, સ્લીપ એટલે ઊંઘવું. લિટલ એટલે થોડું, થોડું ઊંઘો. ઇન યોર બેડ, ઇન એટલે માં, અંદર. યોર એટલે તમારું, બેડ એટલે કે પલંગ, એટલે કે તમારા પલંગમાં. યોન અ લિટલ એટલે થોડું બગાસું ખાઓ. સ્લીપ અ લિટલ એટલે થોડું ઊંઘો તમારા પલંગમાં. એ ફરીથી આપણે આખું જોઈશું. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર ની. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ. Yawn a little, sleep a little in your bed. હવે આખાનું ગુજરાતી. થોડું એક પગે કૂદો, થોડું કૂદો, 1 2 3. થોડું દોડો, થોડું કૂદો, તમારા ઘૂંટણ પર ટપલી મારો. થોડું વળો, થોડા સીધા થાવ, તમારું માથું ધૂણાવો. થોડું બગાસું ખાઓ, થોડું ઊંઘો તમારા પલંગમાં. હવે તેના પછી આગળ એક્ટિવિટી 2. સાંભળો, બોલો અને શિક્ષકની મદદથી ક્રિયા કરો. સાંભળો, બોલો અને તમારા શિક્ષકની મદદથી ક્રિયા કરો. સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ એટલે કે ઊભા થાઓ. એટલે દરેક વિદ્યાર્થીએ પોતાના જગ્યા પરથી ઊભા થશે. સિટ ડાઉન એટલે કે બેસો. ઈટ એટલે ખાવું. સ્લીપ એટલે ઊંઘો. ડ્રિંક એટલે પીવું. રન એટલે દોડો. ટોક એટલે કે વાતચીત કરો અથવા તો બોલો. ટોક એટલે બોલો. યોન એટલે બગાસું ખાઓ. લાફ એટલે હસવું. જમ્પ એટલે કૂદવું. ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ એટલે કે તાળી પાડો. ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ એટલે બંધ કરવું. યોર એટલે તમારી, આઈઝ એટલે આંખો, તમારી આંખો બંધ કરો. શો યોર ટીથ, શો એટલે કે બતાવો. યોર એટલે તમારા, ટીથ એટલે દાંત, એટલે કે તમારા દાંત બતાવો. ઓપન યોર બુક્સ, ઓપન એટલે ખોલો. યોર એટલે તમારી, ટી બુક્સ એટલે કે ચોપડી, તમારી ચોપડી ખોલો અથવા તમારું પુસ્તક ખોલો. કમ હિયર, કમ હિયર. કમ એટલે કે આવો. હિયર એટલે અહીં, એટલે અહીં આવો. ક્લોઝ યોર બુક, ક્લોઝ એટલે બંધ કરવું. યોર એટલે તમારી, બુક એટલે કે ચોપડી, તમારી ચોપડી બંધ કરો. ફરીથી સ્ટેન્ડ અપ એટલે ઊભા થાવ. સિટ ડાઉન એટલે બેસો. ઈટ એટલે ખાવું.
સ્લીપ એટલે ઊંઘવું, ડ્રિંક પીઓ, રન દોડો, ટોક બોલો, યોન બગાસું ખાઓ, લાફ એટલે હસવું, જમ્પ કૂદવું, ક્લેપ યોર હેન્ડ્સ તાળી પાડો, ક્લોઝ યોર આઈઝ તમારી આંખો બંધ કરો, શો યોર ટીથ તમારા દાંત બતાવો, ઓપન યોર બુક્સ તમારી ચોપડી ખોલો, કમ હિયર અહીં આવો, ક્લોઝ યોર બુક્સ એટલે કે તમારું પુસ્તક બંધ કરો. હવે અહીંયા આપણે જે ચિત્રો આપ્યા છે તે પ્રમાણે આપણે ક્રિયા કરવાની. ઉપર જે શબ્દ છે તે પ્રમાણે આપણે ક્રિયા કરવાની છે. તેના પછી એક્ટિવિટી 3 શિક્ષકની મદદથી રાજા શેષ રમત રમો અને રમાડો. અહીંયા આપણે રાજા શેષ કરીને આપણે રમત રમી શકીએ છીએ. ચલો આપણે રમીશું. રાજા શેષ ટચ યોર હેડ, ટચ એટલે અડો, યોર એટલે તમારા, હેડ એટલે માથાને, તમારા માથાને અડો. ટચ યોર નોઝ, ટચ એટલે અડો, યોર એટલે તમારા, નોઝ એટલે નાકને, તમારા નાકને અડો. પ્લીઝ ઓપન યોર લિપ્સ, પ્લીઝ ઓપન યોર લિપ્સ, પ્લીઝ એટલે મહેરબાની કરી, ઓપન એટલે ખોલો, યોર એટલે તમારું, લિપ્સ એટલે કે હોઠ, મહેરબાની કરીને તમારા હોઠ ખોલો એટલે કે મોઢાની વાત છે. ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ એટલે બંધ કરો, યોર એટલે તમારી, આઈઝ એટલે આંખો, તમારી આંખો બંધ કરો. ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ, ટચ એટલે અડકવું, યોર એટલે તમારા, ઇયર એટલે કાન, વિથ સાથે, લેફ્ટ લેફ્ટ ડાબા, હેન્ડ એટલે હાથ, એટલે કે તમારા ડાબા હાથથી તમારા કાનને અડો. પુટ યોર રાઈટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર, પુટ યોર રાઈટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. પુટ એટલે મૂકો, યોર એટલે તમારું, રાઈટ એટલે જમણો, હેન્ડ એટલે હાથ, ઓન યોર તમારા, લેફ્ટ એટલે ડાબો અને શોલ્ડર એટલે ખભો, એટલે કે તમારો જમણો હાથ તમારા ડાબા ખભા પર મૂકો. તેના પછી રેઝ યોર હેન્ડ્સ, રેઝ યોર હેન્ડ્સ એટલે કે તમારા હાથ ઊંચા કરો. ટર્ન રાઈટ એટલે જમણી તરફ વળો. ટર્ન લેફ્ટ એટલે કે ડાબી તરફ વળો. આ રીતે આપણે ગેમ રમી શકીએ કે રાજા સેઝ ટચ યોર હેડ એટલે કે રાજા કહે છે કે તમારા માથાને અડો. ટચ યોર નોઝ, જો રાજા કહે તો જ આપણે તે ક્રિયા કરવાની, જો રાજા ન કહે તો તે આપણે ક્રિયા કરવાની નહીં. આ રીતે આપણે આપણા બોડી પાર્ટ્સને ઓળખી શકીએ છીએ અને તેના વિશે આપણે આગળ ભણી શકીએ છીએ. જેમ કે પુલ યોર ઇયર્સ એટલે કે તમારા કાન ખેંચો. ટચ યોર ટોઝ તમારા પગની આંગળીઓને અડો. ટેપ યોર ની તમારા ઘૂંટણ પર ટપલી મારો. નોડ યોર હેડ તમારું માથું ધૂણાવો.
આપણે જ્યારે ઓનલાઈન ક્લાસ ચાલશે ત્યારે આપણે આ એક્ટિવિટી કરીશું. એક્ટિવિટી ફોર શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલ છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. પહેલું છે હેડ, એટલે કે હી ઇઝ સુનિલ. તે સુનિલ છે. હવે પહેલું હેડ, હી ઇઝ સુનિલ. હેડ HEAD, હેડ એટલે માથું. હી ઇઝ સુનિલ, તે સુનિલ છે. ધીસ ઇઝ હિઝ હેડ. ધીસ એટલે આ, હિઝ એટલે તેનું, હેડ એટલે માથું, એટલે કે આ તેનું માથું છે. તેના પછી હેર, HAIR, હેર એટલે વાળ. સુનિલ લાઇક્સ શોર્ટ્સ હેર. સુનિલને લાઇક્સ એટલે ગમે છે, શોર્ટ્સ એટલે ટૂંકા, હેર એટલે વાળ, એટલે કે સુનિલને ટૂંકા વાળ ગમે છે. તેના પછી આઈ, EYE, આઈ એટલે આંખ. સુનિલ હેઝ 2 ears. સુનિલ હેઝ એટલે તેને 2 eyes, એટલે કે સુનિલને 2 આંખો છે. તેના પછી છે નોઝ, NOSE, નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ એટલે સુનિલ, સ્મેલ્સ એટલે સૂંઘે છે, વિથ વડે, હિઝ તેના, નોઝ એટલે નાક, એટલે કે સુનિલ તેના નાક વડે સૂંઘે છે. તેના પછી છે લિપ્સ, LIPS, લિપ્સ એટલે કે હોઠ. હિઝ લિપ્સ આર રેડ. હિઝ એટલે તેના, લિપ્સ એટલે હોઠ, રેડ એટલે કે લાલ, તેના હોઠ લાલ છે. તેના પછી છે ટીથ, TEETH, ટીથ એટલે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ. બાઇટ્સ એટલે ખાય છે, એપલ એટલે સફરજન, વિથ વડે, હિઝ એટલે તેના, ટીથ એટલે કે દાંત. તે તેના દાંત વડે સફરજન ખાય છે. તેના પછી છે ચીન, CHIN, ચીન એટલે કે હડપચી. ધીસ ઇઝ હિઝ ચીન. ધીસ એટલે કે આ, હિઝ એટલે તેની, ચીન એટલે હડપચી, આ તેની હડપચી છે. તેના પછી છે નેક, NECK, નેક એટલે કે ગળું અથવા ડોક. ધીસ ઇઝ સુનિલ્સ નેક, એટલે કે આ સુનિલની ડોક છે અથવા તો આ સુનિલનું ગળું છે. તેના પછી શોલ્ડર, SHOULDER, શોલ્ડર એટલે કે ખભો. He carries his bag on your shoulder. Carries એટલે ઉચકવું, his bag એટલે તેનું દફતર, on ઉપર, his shoulder તેના ખભા પર, એટલે કે તે તેનું દફતર તેના ખભા પર ઉચકે છે. તેના પછી છે ચેસ્ટ, CHEST,
ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ એટલે કે આ તેની છાતી છે. તેના પછી સ્ટોમેચ, STOMACH સ્ટોમેચ એટલે કે પેટ. સુનિલ એટ 3 bananas, his stomach is full. સુનિલ એટ એટલે કે ખાધા, 3 bananas એટલે કે સુનિલે 3 કેળા ખાધા, his stomach is full એટલે કે તેનું પેટ ભરેલું છે. તેના પછી he can lift 10 kilo, he has strong arm એટલે કે તે 10 કિલોગ્રામ ઉચકી શકે છે, તેને મજબૂત હાથ છે. આર્મ, ARM એટલે આર્મ એટલે ખભાથી હાથ સુધીનો ભાગ એટલે કે આંગળીઓ સુધીનો ભાગ, તેને આપણે આર્મ કહીશું. તેના પછી એલ્બો એટલે કોણી. He fell down yesterday, he hurt his elbow એટલે ગઈકાલે તે પડી ગયો તો તેની કોણીની ઈજા થઈ. એટલે કે એલ્બો એટલે કોણી, ELBOW એલ્બો એટલે કોણી. તેના પછી છે ફિંગર્સ, FINGERS ફિંગર્સ એટલે આંગળીઓ. He has 10 fingers એટલે કે તેને 10 આંગળીઓ છે. તેના પછી નેલ, NAIL નેલ એટલે નખ. સુનિલ keeps his nail clean એટલે કે સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે. તેના પછી વેસ્ટ, WAIST વેસ્ટ એટલે કે કમર. His father wear belt on his waist એટલે કે તેના પિતા કમર પર પટ્ટો પહેરે છે. લેગ, LEG લેગ એટલે પગ. He has strong legs એટલે કે તેને મજબૂત પગ છે. તેના પછી ની, KNEE ની એટલે ઘૂંટણ. He has 2 knee એટલે કે તેને 2 ઘૂંટણ છે. તેના પછી ફૂટ, FOOT ફૂટ એટલે કે પગ. This is his foot એટલે કે આ તેનો પગ છે. ફૂટ એટલે પગનો પંજો. તેના પછી ટો, This is his toe એટલે કે પગનો અંગૂઠો એટલે કે આ તેના પગનો અંગૂઠો છે. હીલ્સ, HEEL હીલ્સ એટલે કે એડી. He can stand your heel એટલે કે તે તેની એડી પર ઊભો રહી શકે છે. એટલે અહીંયા આપણને આપણા બોડી પાર્ટ્સ એટલે કે શરીરના અંગો વિશેની સમજ આપેલી છે.
એક્ટિવિટી 5. નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. હેન્ડ્સ અપ એટલે હાથ ઊંચા કરો અથવા તો હાથ ઊંચા. હેન્ડ્સ અપ હાથ ઊંચા કરો. હેન્ડ્સ ડાઉન હાથ નીચા કરો. હેન્ડ્સ ઓન વેસ્ટ કમર પર હાથ. સીટ ડાઉન નીચે બેસી જાઓ. બેન્ડ રાઈટ જમણી તરફ વળો. બેન્ડ લેફ્ટ ડાબી તરફ વળો. હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ 1 2 3 હોપ એટલે કે હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ એટલે બંને બાજુ હાથ. 1 2 3 હોપ એટલે કૂદો. હેન્ડ્સ એટલે હાથ. ટુ ધ સાઇડ્સ એટલે કે બંને તરફ બંને બાજુ હાથ અને 1 2 3 વખત કૂદો. તેના પછી 1 2 3 સ્ટોપ. 1 2 3 થોભો. સ્ટેન્ડ સ્ટીલ એટલે કે સ્થિર ઊભા રહો, સીધા ઊભા રહો. એટલે હેન્ડ્સ અપ હાથ ઊંચા કરો. હેન્ડ્સ ડાઉન હાથ નીચા કરો. હેન્ડ્સ ઓન વેસ્ટ કમર પર હાથ. સીટ ડાઉન નીચે બેસો. બેન્ડ રાઈટ જમણી તરફ વળો. બેન્ડ લેફ્ટ ડાબી તરફ વળો. હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ બંને બાજુ હાથ. 1 2 3 કૂદો. 1 2 3 સ્ટોપ. 1 2 3 થોભો. સ્ટેન્ડ સ્ટીલ એટલે કે સીધા ઊભા રહો. એક્ટિવિટી 6 મેસ્ટિક ડ્રોઈંગમાં ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો અને અંગ્રેજીમાં બોલો. ત્યારબાદ આપેલી સૂચના વાંચી તેની પાસે આપેલા ખાનામાં યોગ્ય મેસ્ટિક ડ્રોઈંગ શોધીને દોરો. હવે અહીંયા આપણે ચિત્ર દોરવાના છે. પહેલું રાઈડ અ બાઇસિકલ એટલે કે સાયકલ ફેરવો. જમ્પ અપ હાઈ એટલે ઊંચો કૂદકો મારો. ઓપન ધ ડોર એટલે બારણું ખોલો. કિક ધ બોલ દડાને લાત મારો. રાઇટ ઇન યોર નોટબુક એટલે તમારી નોટબુકમાં લખો. રીડ યોર બુક તમારું પુસ્તક વાંચો. એક્ટિવિટી 7 તમારા શિક્ષકની મદદથી પ્રવૃત્તિ કર્યા પછી તેમણે બોર્ડ પર લખેલા વાક્યો વાંચો અને ઉતારો. તમારા શિક્ષકની મદદથી પ્રવૃત્તિ કર્યા પછી તેમણે બોર્ડ પર લખેલા વાક્યો અહીં ઉતારો. અગાઉ આપણે એક્ટિવિટી 6 જોઈ તેમાં આપણે પ્રવૃત્તિ કરવાની હતી અને તે પ્રવૃત્તિને આધારે આપણે વાક્યો લખવાના. આમાં પહેલું રાઈડ અ બાઇસિકલ. રાઈડ અ બાઇસિકલ એટલે સાયકલ ફેરવો. એટલે તમારે સાયકલ ફેરવવાની છે. આ વાંચવાનું અને અહીંયા નીચે બી લખ્યું છે તેમાં આપણે લખવાનું. તેના પછી બીજું છે જમ્પ અપ હાઈ એટલે ઊંચો કૂદકો મારો.
જમ્પ એટલે કૂદકો મારવો અને હાઈ એટલે ઊંચો એટલે કે ઊંચો કૂદકો મારો. તેના પછી ઓપન ધ ડોર. ઓપન એટલે ખોલો, ધ ડોર એટલે કે બારણું, એટલે કે બારણું ખોલો. તેના પછી કિક ધ બોલ. કિક ધ બોલ. કિક ધ બોલ. કિક એટલે લાત મારવી, બોલ એટલે દડાને લાત મારો. તેના પછી રાઇટ ઇન યોર નોટબુક. રાઇટ એટલે લખવું, ઇન એટલે અંદર, યોર એટલે તમારી, નોટબુક એટલે નોટબુકમાં, એટલે કે તમારી નોટબુકમાં લખો. રીડ યોર બુક. રીડ યોર બુક. રીડ એટલે વાંચવું, યોર એટલે તમારી, બુક એટલે ચોપડી, એટલે કે તમારું પુસ્તક વાંચો અથવા તો તમારી ચોપડી વાંચો. આ પ્રમાણે આપણે ક્રિયા કરવાની અને જોઈને લખીશું.